હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ। આપણે થઈ ગયા હવારમાં તૈયાર અને આપણે વહી ગયા મહાદેવને જળ ચડાવવા। જળ ચડાવીને પછી માતાજીના દર્શન કર્યા, દીવાબત્તી કરી। દીવાબત્તી કરીને આપણે બે ગયા નાસ્તો કરવા। નાસ્તો કરીને આપણે નીકળી ગયા કારખાના તરફ। અને ભાઈ હવારમાં ટાઈડમાં ગાડી ઉડાડી હો। થોડીક વારમાં પૂગી ગયા કારખાને। હવારમાં સુરત દાદાના દર્શન કર્યા અને થોડીક વારમાં પૂગી ગયા કારખાને। ઘડિયાળમાં જોયું છે તો 8:15 વાગી ગયા। પલેટ સાફ કરીને કટોરો મૂક્યું। થોડીક વારમાં હીરા લઈ લીધા। હીરા લઈને પેકેટ ખોલ્યું। પેકેટ ખોલીને આપણે કરી દીધું હીરા જોવાનું ચાલુ। હીરો જોઈને ચડાવી દીધો કટોરામાં। સાફ કરીને માતાજીનું નામ લઈને આપણે કરી દીધું ગાવાનું ચાલુ। થોડીક વારમાં થઈ ગયો બપોર, એટલે આપણે નીકળી ગયા જમવા માટે ઘરે। હાલો બધા મિત્રો, જમવા માટે આપણે પૂગી ગયા છીએ ઘરે જમવા। જમી કરવીને આપણે નીકળી ગયા પાછા કારખાના તરફ। તો કારખાને લઈ લીધા હીરા। ખાધા ધોળિયા પાંજરાવાળા હાકલેથી ભાગ છૂટા ભાંગ બોલી ગામડામાં થયા હાક ભાગ ધાતો જટા સિંહ જંબુજાળા ભૂસુટા ફેલાંગ જાને છટા આસમાન। શાબાશ બેટા, બહુત બઢિયા। આપણે જોઈ લીધા હીરા। ટોટલ જોઈને એવા નીચે ગયા તો કાકાનો ફોન આવ્યો, ગામમાં જવાનું છે। તો હું કાકા નીકળી ગયા ગામ તરફ। હા છે ધારી, અને થોડીક વારમાં લઈ લીધું પાર્સલ। બાવલિયા હરવાના તો આપણે રોજનું છું। પાર્સલ મૂકીને પછી આપણે નીકળી ગયા ઘર તરફ। આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી, હર હર મહાદેવ।